ના ભોયનું સ્ટુડિયો છે હાવ હાવ ના ના ઓનલાઈન ઇન્દ્રસિંહ સોનલવાળા ઇન્દ્રસિંહ મોટાવાળા ઇન્દ્રસિંહ એ અમુક ટાઈમ ના આવે બે જણ એટલે આ પેઢે અમે જઈએ છીએ ટેકરી આનું ઘર વાત છે ત્રણે જણ આવ્યા યોગ હોય તો બધું શું છે આ બધું કોઈ યોગ હોય તો શું છે આવું પાડો હે મળે અને કોઈ ક્યાં આવારો એ મળે કોઈ ટાઈમ એકલાય આવે સાધુ સાહેબ કોઈ વખત તો સમય લાગી જાય કોઈક હારે હોય પછી નીકળ્યા હોય ને તો પાછા આવી જાય ઉધરસ આવે થોડી થોડી વાર ના આ સોપારી ખાઉં છું એટલે કદાચ ઝીણી સોપારી કોઈ બતાવ્યું છે ઓ સોપારી ખાજો કે હા બારીક કરી ઝીણી છે એટલે આવું જરાક આમાં કરીને પછી દાંત ફેરવી દઈએ પછી ઝીણી થઈ જાય એવું થાય પછી ચોખ્ખું ધોઈ નાખવાનું કાઢીને કાંકરી બાંકરી છે થઈ નીકળી જાય પછી પાછું દબાય તો પણ પેલું થાય કાઢીએ શરીર ઉતરી છે થોડું શરીર થોડું ઉતરી છે ખબર પડે ઉતરી જાય છે ને પાછું વધી જાય હમણાંથી સારું ઉતરી જાય બીમારી થઈ ને વચ્ચે મહિનો દોઢ મહિનો બીમારી દિવાળી અને આસપાસ કે પછી વંશ પરંપરા હોય મારા બાપુજીને એવું કોઈ નહોતું પહેલાં શરીર બહુ વધ્યું પછી છેલ્લે અમુક 70-75 પછી વર્ષની આસપાસ શરીર ઘટી ગયું એવું બને વંશ પરંપરા બને કે પછી ગમે તે પ્રકૃતિમાં ફેરફાર થતો હોય એવું થાય છે મોજ આવે આનંદ કીધેલો હોય એવું લાગે એટલે બોલ્યો નહીં પણ શું થતું હોય કંઈ ખબર નથી પડતી પણ આનંદ આવે મોજ આવે ભગવાનનું ભજન જે છે એ વસ્તુ એવી છે ટાઈમે એવું થાય મનની અંદર જૂના પડેલા જે સંસ્કારો જે છે એ માણસને જ્ઞાન થઈ જાય પછી પણ હેરાન કરે આવે જ્ઞાન થઈ ગયું હોય તોય આવીને પછી આપણને થોડીક વાર હેરાન કરે આવે મહેમાન રૂપે જતા રહેવાના બહાને જ આવે કાયમ રહેવા માટે ના આવે આવે ખરા થોડી વાર રોકાય પછી જતા રહે બગાડે થોડી વાર આ બધા આશા તૃષ્ણા કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષા અસૂયા બધા માણસને એવું લખ્યું છે જ્ઞાન થઈ ગયું હોય તો પણ અમુક સમય હેરાન કરે બહુ પરેશાન ન કરે પણ આવે ખરા આવીને ટૂંકી ઠેલી ભરાવે સુટકેસ હોય તો સુટકેસ મૂકે ખરા
પછી જતા રહે. પછી ઓલા નક્કી થઈ જાય, ઠા પડી જાય, પછી ઓલા સમજી જાય કે આ તો મહેમાન છે. મહેમાનની રીતે જ રહે. ઓલાને ખબર પડી જાય ને કે આ તો મહેમાન છે. ઓલા મહેમાને સમજી જાય કે આને ખબર પડી જાય, આપણને ઓળખી જાય, એટલે કનડે નહીં. અત્યારે કનડે નહીં. પછી આપણે જાગતા રહીએ ને એ ખબર પડી જાય એ આયા પ્રવેશ કર્યો એટલે આપણે કઈ બહુ વાર રહેવાનું જતા રહો તો પછી આ ઓળખી ગયા ને આપણને જાણે છે એટલે જતા બહુ ના પછી વાંધો ના આવે. મનની ભૂમિકા જતી રહે પછી માણસને તકલીફ બહુ નથી રહેતી. કલ્પના મનમાં કલ્પના જ થાય પહેલા, પછી કલ્પના થોડીક રોકાય, થોડી હેરાન થાય, આપણને હેરાન કરે. કલ્પના સમજી છે આપણે કે આ તો કલ્પના છે. આ તો આપણે ભક્તિની રીતે સમજતા હોય તો બધું ભગવાન છે, બધું ભગવાનનું છે, હું ભગવાનનું છું, ભગવાન મારા છે. બીજું બધું કોણ થઈ જાય? રહે ના ને કોઈ રે આપણી પાસે પણ વજન ના લાગે. ઓલું સાચીમાં વજન લાગે. એક મારવાડી હતા, તે માંદા પડ્યા. અટે મારા રૂપિયા લાવો, અટલા હતા જ અટે મારા રૂપિયા લાવો, મારા પૈયા મારા પિયા લાવો. ઓલા ને 10 ને 20 ની ઢગલો કરી દીધી. પૂતો ઇતરા મારા પિયા નથી. બીજા બધા લાવો, અટે લાવો બધા. પછી 100 ને 500 ને ઢગલો કરી દીધો. મરી ગયો. હાશ મારા પિયા. એ સાથી પર વજન થઈ જાય, એ નડે. વજન ના હોય પછી ગમે તેટલું રૂપિયો હોય તો નડે નહીં. તેનાથી કરતા હોય હલકા પુલ જેવા થઈને આપણે ફરતા રહીએ. પાણીની અંદર આપણે વજનદાર વસ્તુ લો ને તો ખસેડવા કોઈ તકલીફ ના પડે. ઉપર જયારે લઈ મારા નહીં પડે, માથે વજન આવે પછી વજન થઈ જાય. બધી વસ્તુ વજન વધારે દે તો આપણે રે થોડી વાર. સારું નથી. છિતરવાના ધંધા છિતરી જઈએ, માણસનો સમય બરબાદ થઈ જાય, જતો રહે, સમય સરકી જાય, ખબર રહે નહીં. પસ્તાવો થાય. વિશેષ પ્રમાણમાં જે બધું આસક્તિની દ્રષ્ટિએ જે થાય નહીતર તો આ માણસો ઘણા કરોડોપતિ નથી હોતા, અબજોપતિ એ હોય છે. જનક રાજા આખું રાજ હતું. ક્યાં અમુક તો જે મીરા બીજા સીધા બધા કોઈ દુઃખી તો હતા જ નહીં. બહારની વસ્તુ નથી નડતી. જે વસ્તુ છે એને સાચવી રાખવા, જે મળ્યું જે આપણે આજે છે એને સાચવી રાખવું. નવી છે એની આકાંક્ષા.
જે મેળવવાનું ઈચ્છા, એની આકાંક્ષા જે છે એનું આ જતું ના રહે, આ બે નડે. એટલે આને છોડી દે ને એને છોડી દે, ઓલાની આકાંક્ષા ના કરે અને આને છોડી દે, કશું ના નડે. ફૂલ જેવો થઈ જાય એમાં, હલકો ફૂલ જેવો પત્તો પડે, કોઈ નડે નહીં. રાજ હોય તો શું નડે? આજ ન કરે તો બધું ગમે તેટલું હોય તો શું એને આપણને ખ્યાલ આવી ગયો કે આપણે કામનું નથી. આનો આપણે એકલા પૂરતો કેટલો ઉપયોગ થાય? આપણે એકલાને વાપરવું હોય તો કેટલું વાપરીએ? ક્યારે ખોટી રીતે તો વપરાય નહીં. પછી એમાંથી એ સાચી સમજણ આવી જાય તો કોઈ નડે નહીં. પછી તો માણસના આ બધું મારું છે એવો ભાવ થઈ જાય. શંકર મહારાજનું ભજન છે, અમુક ટાઈમે કહું છું, પણ બીજા ભજનમાં છે એક બીજું ભજન, અબરવ્યાકના ઢોળ બજાવો, આ એક બીજું છે. અબ મેં કિસ બિધ હરી ગુણ ગાઉં, શંકર મહારાજ. જહાં દેખો વહાં તુझको देखो, જ્યાં જોઉં ત્યાં તુજ. किसी को गीत सुनाऊं, अब मैं किस बिधरी गुण गाऊं. गाવાનો પ્રશ્ન નહીં નથી. जहाँ देखो वहाँ तुझको देखो, किसी को गीत सुनाऊं. जल में मैं हूँ, स्थल में मैं हूँ, मैं ही सब में पाऊं. जल में मैं हूँ, स्थल में मैं हूँ, सब में मैं ही पाऊं. मेरा अंश बिना नहीं कोई, किसी को धून मचाऊं. मेरा अंश बिना नहीं कोई, किसी को धून मचाऊं. अब मैं किस बिदरी गुण गाऊं. ભગવાન જયારે વસ્ત્ર લઈ અને ગોપિકાઓના ઝાડ ઉપર જતા રહે તો એ જે પ્રયોગ કરવામાં આવ્યો એ શું સમજવું? પછી ભગવાન કહે છે એનો આખો સારાંશ એવો છે કે આત્મા વાત છે, શારીરિક વાત કોઈ છે નહીં. એટલે કે તમે જળમાં જે ગયા તો જળમાં હું જળમાં છું. તમે મને ક્યાં આ એક જ જગ્યાએ જોવો છો? જલ મેં, આ શંકર મહારાજે કીધું જલ મેં मैं हूँ, स्थल में मैं हूँ, मैं ही सब में पाऊं. ભગવાન વિના કોઈ જગ્યા નથી. આ વસ્તુ ભગવાન જ છે. આખું જયારે આ વાત ફિટ થઈ જાય એક ભાઈ હતા કે આમ ચોર આવ્યો છે અને આમ જે હોય તો અમારે તો ભગવાન કરે બરાબર. એ માણસ મરે તો ખરો ને, જોનારો દાણા જોર મરે ને મરે. એ કોણ મારે? ભગવાનની કઈક રચના છે ને એવી. એટલે માણસોનું મન જે એ નીચેના પેલામાં આવતું હોય એટલે મનને સમજી નથી શકતા. બાકી છે બધું ભગવાન.
કરો. એવું કેવું આપણને કેવું લાગે છે? રામાનુજ સ્વામીને બે એમ કે પહેલા એમ કહેતા આ મોરારી બાપુ કે આ શું છે તો કે ભગવાન. પહેલા કોઈ પણ વસ્તુ પૂછો એટલે એમ જ કે પહેલા એમ કહે કે ભગવાન છે, બીજા નંબર ચશ્મા, બીજા નંબર બાકી ભગવાન છે. તમે પૂછો કે કઈ રીતે ભગવાન છે, તમે તો પૂછતા નથી એટલે વાંધો નહીં. આમાં આપણું શું છે? આમાં આપણી કોઈ વસ્તુ કરી? કોની વસ્તુ? ભગવાનની જ ગણાય. હા, ભગવાનની વસ્તુ બધી જ મટીરિયલ માત્ર ભગવાનનું. પછી આવું કોઈને આવડે બનાવતા? આવું નાક ને આંખનું કાન અંદર એ નાની નાની નળીઓ એમાંથી આવું કોણ બનાવી શકે? નુરત ને સુરત નિરખો આના ઘડનારાને પરખો રામ. કોને બનાવ્યો આ ચરખો? કોને બનાવ્યો આ ચરખો? ध्यान की धुन में ज्योत जलत है, मिटे अंधारो अंतर को, मिटे अंधारो अंतर को. ध्यान की धुन में ज्योत जलत है मतलब खबर पड़ी गई ईश्वर से. ध्यान की धुन में ज्योत जलत है, मिटे अंधारो अंतर को. અંદર જે અંધારું જે છે, અંધારાના કારણે ફાંફા મારવાના થાય, વસ્તુ જડે નહીં. અંધારા હાણસી ગોતવે, તપેલી ગોતવે, જે કંઈ કરવું, પ્યારણ ગોતવું હોય, પૈસા ગોતવા હોય અંધારા. ગણાય તો નહીં જ ને, જડી જાય કદાચ તો. પ્રકાશ વિના એની ખબર ન પડે, બીજું કંઈક હાથમાં આવી જાય. અમે શેદડીમાં રહેતા હતા તે વડાસા બાકસની છાપ પડેલી. બોલ્યા અમે ઉપર બાવજી કહે, એક બાવજી આવેલા મહેમાનના કે રૂપિયો પડ્યો બાપુ, લાગે છે તો રૂપિયો. મને લાગ્યો રૂપિયો જ છે. બારીમાં તમે જોયું પણ કે લેવા ન જવાય. લેવા જઈએ કીધું આ કોકને ખબર પડી જાય, બરોબર કોકને નીકળવું તો કે ના એમાં 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 શું વાંધો હતો? ગયા કે એમાં શું વાંધો હતો? હું તો લેવા જોઈએ, એમને મોકલાય નહીં, હું લેવા જ. એટલે કોળા સાહેબ બાકર ઉપલી ચા બાપુ જો કે છેતરી ગયા. આવું બીજું દેખાય ને ધારામાં. પ્રકાશ જ્યારે થાય, મીટે અંધારો અંતર કો. એટલે અંતઃકરણ શુદ્ધ કરવાની વાત નથી. કેમ કે ચિત્ત શુદ્ધિ તમે આવ્યા એના પહેલા વાત ચાલતી. અંતઃકરણ બગડ્યું નથી. તો આપણે ઘણી વખત વાત થઈ ગઈ. અંતઃકરણ બગડ્યું નથી. ઉપર નાખી દીધેલા રિવાજો થોપેલું વાત નીકળી જાય. વાત પૂરી. અંધારું જતું હોય અજવાળામાં, પછી દેખાય નહીં. ઓલા ભજનમાં એક કીધું છે કે માયાની દર સપના જેવી, ગુરુ બિના અંધિયારો. કહે રવિ રામ ચેતન જબ જાગા, भयो ब्रह्म उजियारो. राम माया मूले भयो
બ્રહ્મ ઉજિયારો અવાર થયું, પ્રકાશ થયો. એટલે દેખાય, અંધારામાં દેખાય, અંતઃકરણ દેખાય. મલિન વિચારો માણસના જે છે નબળા છે, હલકા છે. એટલે સંતોષ આવી જાય તો પાછું બહુ નડે નહીં. સંતોષ માણસ સતતમ સંતુષ્ટ યથાત્મા દ્રઢ નિશ્ચય. આ આપણી જ વસ્તુ છે, આ બધું આપણું જ છે. એમાં ઉતાવળ થાય છે નહીં. એમાં કંટ્રોલ નથી રહેતો. લગામ લગામ તો હાથમાં આપણા હોય જ. લગામ એ નથી રહેતી. એ ગોળું કરી ચાંદી ઊભું રહે નક્કી નથી. લગામ વિનાના ગોળા. કોઈ ખાઈ જવાનું નથી, કોઈ લઈ જવાનું નથી. મનનો સંતોષ નથી. મન શાંતિ સંતોષ નથી. આપણે અમુક ટાઈમે એમ ના કહી શકીએ કે ભાઈ પછી જમશું, મોડો જમવું મોડું. અંધારું અને પ્રકાશ બે કાયમથી જ છે, પણ પ્રકાશની અનુપસ્થિતિ એ અંધારું. એને લાવવા માટે શું કરવું? એને લાવવા માટે ક્ષમતાના ભાવ રાખ્યા કરવા. દિવસે પણ આ પ્રયોગ ચાલુ રાખો, કામ કરતા કરતા પણ ચાલુ રાખો. ક્ષમતાના ભાવ જે ભગવાન છે તેવા ભાવ રહ્યા. મન બગડે, મન ન બગડે. થોડો સમય પછી એનામાં શક્તિ બહુ આવે. મન એકાગ્ર રહે પછી એનામાં તાકાત બહુ આવે. તાકાત આવે એટલે આપણે ઉડતા હોય એવું લાગે. એકાગ્રતા છે વસ્તુ આગળ ગઈ સમજવાની. એટલે ध्यान की धुन में ज्योत जलत है, मिटे अंधारो अंतर को. ભગવાનનું સ્મરણ જે ધ્યાન કરતા એના માટે ધ્યાન, ભગવાનની ભગવત સ્મરણ કરતા એના માટે ભગવત સ્મરણ. એ અજવાળે અલખ જો સૂજે તો ભેદ મીટે ને ઘર. ભેદ જતો રહે, ભ્રાંતિ જતી રહે, ભ્રમણા જતી રહે. પણ વાસ્તવિકમાં શું થાય છે કે કાપડના ડુંગળીના વેપારી હતા. આવું ગામ હશે એમાં ગયા. રાત પણ મોડું થઈ ગયું વેપારી. પછી માળી ઓળખાણ કે અમારા અહીં ઓળખાણ છે ને, હાલો ત્યાં જતા રહી. ત્યાં જ્યાં ખીચડી શાક વાકી ખવડાય, ગુલાબમાં હુવાય કે ક્યાં પથારી રાખો,
પપ્પા પૂરની ઓરડી નાખ ફૂલ કળિયું છે ખીલી કલાક 2 કલાક છે મારી મધમટાટ સુગંધી આવી બોલે કાંઈ નહીં ખાવા જતા રહ્યા ગાડામાં ડુંગળીના કોથળામાં મોઢા નાખી દીધા પછી ડુંગળી ઊંઘી પછી બોલ્યું મટી ગયું ઘાસ હવા આવતા રહે બાકી રાત બગડત ગઈ. એવું એક બીજું દ્રષ્ટાંત માછલી મારતી હોય છે એક બેન માછલીનો વેપાર કરે અને પછી એની બેનપણી મળી એની બેનપણી માલણ કેવું બહુ ટાઈમે ભેળા થયા ઘણા સમય વીતી ગયો કે હાલ હવે માર કરી બહુ પછી કે આપણે ધરીને વાતો કરીને સંસારના લક્ષણો સંસારના હું વાતો કરી કરવાના આની આજ વાતો હોય બીજું હું હોય જ્યાં હતા ને આયા હતા આમ જેમ એના એ જ વાતો હોય નવી હોય કોઈ લાંબી વાત માહિતી એટલે કે અમારા ફલાણા ભાઈ ક્યાં રહે છે કે ઊભા રહો અહીંથી તમે નરોડા જાઓ અને નરોડા જાઓ એટલે એક પોલીસ ચોકી આવશે પોલીસ ચોકી આવે પાછળથી જતા રહેજો અને પાછળથી જાઓ એટલે એક સ્કૂલ આવશે સ્કૂલના હોદારી કરજો પછી ત્યાંથી આગળ જાઓ એટલે 7 લીમડા આવે 7 લીમડા આવે ને પછી ટર્ન મારી દેજો જમણી બાજુ આગળ પોસ્ટ ઓફિસ આવે પોસ્ટ ઓફિસ આવે ને પછી કે ડાબી બાજુ પાછા વળી જજો ત્યાં એક પોળો રસ્તો આવે પોળો રસ્તો આવે પછી 2-4 ફેક્ટરી આવે છે બોલે કે આગળનું ભૂલી જ ગયો કે ઉભા રહો કે પછી 4 રસ્તા આવશે 4 રસ્તાથી પછી તમે રિલીફ રોડ ઉપર જતા રહેજો એમ કરતા કરતા લાંબુ હું ભૂલી ગયો છું પછી કે 3જા માળ ઉપર પણ કે એવડે અત્યારે છે નહીં ઘર બદલી નહીં તારે પહેલા ના પાડી દીધી ઘર બદલી નાખ્યું સીધા આટલી બધી લાંબુ एक ही बात रही बातों बातों में सब खोया बातों बातों में બધું ખોયું એવું સરસ ભજન નહીં એ કોઈ હતું કે હાલી સામાન એક પોપટ ભગત હતા એનો છોકરો ગાય સારું હતું આ જીવનનું જ છે ને વાતો વાતો કોઈ સતર્ક સાધક જે હોય એને ધ્યાન બહુ રાખવું પડે મીઠી મીઠી વાતો કરવા જીભે ચડ આવે રસિક વાતો હોય એવી બધી પેલી માલણ 2 જણા પછી તો તું બેસ થોડા ફૂલ લઈ આવો જાત જાતના બધા ફૂલ લાવ્યા આને પછી અહીંયા ઉતરી ગઈ પછી ફૂલની સુગંધી આવે પછી ન કે મારે તો લાવેલી ટોકરી કે પોપડો માસી લુગડું છે ને આમ રાખવું કે તો ઊંઘ આવે છે તે ઓલું લુગડું રાખ્યું ઓલું બધું બંધ પછી ઊંઘ આવી આવું બંધ છે જાતા ભટકતું પડે જ્યાં જતું મન માયાનું કરનાર એટલે પવિત્ર રહેવા માટે માણસે બાહ્ય સુધી આંતરિક સુધી જરૂર છે
નાવું ધોવું એવું નહીં, સમયમાં નહીં લેવું, વહેલું મોડું થાય તો વાંધો નહીં, પણ આંતરિક શુદ્ધિ, અંતરમાં વિચારો સારા માણસ લાવે છે. અને જ્યાં ત્યાં જે તે પેલામાં રહેવું નહીં. એમ તે પ્રકાશ દૂર નથી, પ્રકાશથી જ બધું થાય. કોઈ પણ કામ બની રહ્યા છે એ મૂળ પ્રકાશનું જ છે. અને માણસ સમજે તો 3 ગુણની રમત છે. હાથમાં કરવી ના આવે. એમ વેમ લાગે કે આવું થયું, નામ કર્યું, નામ થયું, વેમ છે. બાકી તાત્વિક દ્રષ્ટિએ જુએ તો વસ્તુ ત્યાંની ત્યાં જ હોય છે. કોઈ માણસને મળે નથી, એને ભ્રાંતિ થાય છે. દ્રષ્ટાંત આપણે ઘણી વાર કહેતા કે ઓલા 4-5 જણા યાત્રા કરવા નીકળ્યા, એમાં એક જગ્યાએ રોકાણા કે જાણીતું કોઈ ખબર છે, ઓળખાણ બોળખાણ છે, આપણે અહીં રોકાયા, અહીં આ કરીએ કે ના, અજાણ્યું ઘર છે, તમે આપણે ચારે ન જાણ થઈ જાય. પછી આ જેવા હોય જેવાને શું ખબર, તો કે એમ કરો, વારા કાઢો. ઉતારે વારો પહેલો લાકડું પડેલું ઉતાર કે 3 કલાક કાઢવાનું, છોડીને પૂતળી બનાવી દીધી સરસ, બોલે એવી પૂતળી બનાવી. પછી દરજીનો વારો, દરજીએ કપડાં પહેરાવી દીધા. પછી કોનીનો વારો આવ્યો, કોનીએ ઘરાણા પહેરાવી દીધા. બ્રાહ્મણનો વારો, બ્રાહ્મણ શ્લોક બોલી પ્રાણ પૂર્યો, પછી પૂતળી સજીવન થઈ ગયું. બધી સહ પૂતળી પણ મેં પ્રાણ પૂર્યો છે એટલે સજીવન હોય એવું લાગે. સહ બાકી આવું જળ, બધું જ જળ. અને જળ હારે જ માથા પોડા, દિવાલો કોઈ દરવાજા નીકળતા જ નથી. દિવાલો હારે માથા ફટકારે છે, દરવાજામાંથી નીકળતા નથી. પછી શું વાત હતી? પુત્રી વાળી. હા, પુત્રી સજી. પછી પૂછું, બોલો કે મારી, બોલો કે ઘડી છે મેં બનાવી છે, મારી. બોલો કે છોકરો મારો, છોકરી મારી. આપણે આવું કહે છે ને કે પણ તમે જે રીતે કહો છો, મુહૂર્ત અને સુરતથી નીરખો, એના ઘડનારાને પરખો, કોણે બનાવ્યો આ ચરખો, એમાં બનાવનાર કોણ? એ વિચાર નહીં કરવાનો. આનો બનાવનાર કોણ, આનો માલિક કોણ? માલિક તો પરમાત્મા છે. આપણે વચ્ચે આવી રીતે માલકીપણું કરી નાખવાનું. બાપજી જે બાજુ ને પેલા ધણીપણું ના કરતા, આ કોઈનું સ નહીં, પસ્તાવાનું થાય. કે પછી વળી બોલે ચારે ઝઘડો થયો એટલે કેસ કર્યો, મારી બોલે કે મારી, પ્રાણ મેં પૂર્યો કે સજીવન મેં કરી. પછી એક ભાઈ આવ્યા કે આ ન્યાય કરો તો કે આ તમારી કામ વાળે છે, મારી શકે. બોલે પાછા જજ કે આ તો મારી શકે એટલે જતી કરો. તો એમાં એક સંત નીકળ્યા, એ બાપજી ન્યાય કરો કે આ કોને કે. એટલે એને તો પૂછો કે એને પૂછો તારે કોને રહેવું છે? તારે કે હા એ વાત હતી, તારે કોને રહેવું છે? ઓલા સંત કારણ કે કોઈને સંત રહું, મારે જ્યાં હતી ત્યાં જતી રહેવા દઉં, જ્યાં હતું ત્યાં જીવું, જ્યાંથી આવ્યું ત્યાં જતું રહે બધું.
જ્યાંથી આવ્યું છે ત્યાં જતું રહે. એક ભ્રાંતિ, એક ભ્રમણા છે. કશું બનતું નથી, કઈ બગડતું નથી. આ જે પરમાત્માના તત્વો જે રહ્યા 5, એમાં કોઈ બનતું નથી ને કોઈ બગડતું નથી. એ આપણને જે ટાળતા નથી એટલે એવું લાગે. જેને આંખું આવી જઈ ને આપણે ધંધા થયા છે ને એટલે એક આંખ વાળો અને એક લંગડો કે આપણે હારી જામશે ગયા. તમે એમ કરો, તમારા ઓલો આંખ વાળો કે મારા ખભા પર બે ઓલો લંગડો ખભા પર બે ઓલો ભાળે ને ઓલો પગ ને લંગડો તો એ ભાળે એટલે એ માર્ગદર્શન આપે. પછી પાર્ટનરશીપમાં ચાલ્યું ધંધો જામ્યો ને પછી બોલ્યો કે આટલું જ થાય છે. ભાળે ને પછી થયું બોલો ભાળે કે આટલા બધા વર્ષોથી ધંધો કરી છે ને આટલો જ ભાગ આવે, આટલું જ પૈસા. પાર્ટનરશીપમાં વાંધો પડ્યો. કે બરાબર છે કે તારે હું ખોટું કહું છું? આમાં બીજું છે પાછું. એ આવી રીતે જ હતા. એક પાળતો હતો ને નહોતો પાડતો. એમાં શિયાળાની ઠંડી બહુ, થાપ પડેલો પહાડ. આ પાળે ને તે ખોટી રાખે કાયમ. પછી ઠંડી બહુ તે થાપ ફૂટવાઈ ગયો, હાપ નો જાગ્યો તો ઓલો જાગી ગયો, હળહળાટ થયો એટલે કે સુરદાસ આધળો કહેવાય નહીં. એટલે આમાં બહુ માન બહુ જાળવવું પડે. છે હકીકત જ છે ને. સુરદાસ કહેવા પડે. કેમ નામ પાડ્યું સુરદાસ? કહો ધીમી. એટલે કે તમે રવા દો. આ થાપ છે કે અમને ખબર જ નથી પડતી કે આટલા વર્ષથી હોટી પહેરી છે કે હોટી રાખું છું. સારી હોટી આવી એટલે તમને ઈચ્છા થાય છે કે અને ઓલે હાફ લઈને થોડોક હાલતો થયો. પછી સૂર્યનારાયણ ઉગ્યા અને થોડુંક અજવાળું થયું. ઠંડી થઈ ને તો ઓલે હલ્યો સોચ્યો કઈ બધા હાફ પકડ્યા છે. આંધળા હોય આંધળા માણસે સાપ પકડ્યા છે. સાપ પકડી અને કરડે પોતાને કાળ છોડે નહીં મારી. મરણ દીક છે મોટી. જબરો કાળ ઝપાટો માથે મરણ દીક છે મોટી. કઠણ ચોટ છે કાળની, હે કઠણ ચોટ છે કાળની મરણનો ઘેરોમાં. જંતર જાણો મંતર જાણો, જાણો તંત્ર ટાણા. કાળ બડો મરદાન પુરુષતા ધ્રુજી પડે ધારાળા. જબરો કાળ ઝપાટો માથે મરણ દીક છે મોટી. ભોંયરું ખોદો શીખો સરોદો, તત્વ વિચારો તાજા. ભોંયરું ખોદો શીખો સરોદો, તત્વ વિચારો તાજા. મોત બડો મરદાન પુરુષતા ઊંધા વળશે વાજા. જબરો કાળ ઝપાટો. એટલે આખીરમાં ઓલા જે બીજું શરૂ ચાલો દ્રષ્ટાંતમાં એનો સારાંશ સમજી રહ્યા છે ને. બહુ વિકાસ પેલો નથી કરતો, સમજાય છે ને. આ આંધળો દ્રષ્ટાંત સમજાણું ને, હાથ પકડ્યા છે. પછી બોલ્યું દ્રષ્ટાંત કે આમના વાંધા પડ્યું દપ આજથી ધંધો બંધ, છૂટી. તમે પવન ધંધા અલગ. આવું વળી કાયમ ચાલતું છે. ભગવાનનો દયા આવી. ભગવાન કે આયા પેલા આવતા હશે પેલાના જમાનામાં. આ ગોરા ભગત નતા આયા નથી.
માનવું તો પડશે, બુદ્ધિનો વિષય નથી આ. એટલે ભગવાન કે મારે જવું જ છે કે નાના પછી આંધળાને કે આંખ આપો જઈ ગયા કે માગ કે હું ભગવાન છું. પણ તારે જે જોઈએ આપો એટલે ભગવાન આંખ માગશે, આનું નથી એટલું. કે ઓલાના લંગડા આંખ વગર નો કરી નાખો. અને ઓલાને પછી આ કે આને ભર ભૂલ કરી પણ આ તો વ્યવસ્થિત. પછી કે ઓલાને લંગડો કરી નાખો, બસ આ આપો. આ નહીં પરિસ્થિતિ માણસ. એટલે આને પછી પેલા ફૂલ ના બૂલ ને રાખ્યું નાખે એક વાત આવતી હતી ને. આ સ્થિતિમાં જ્યાં માણસ રહે એને સુગંધની ખબર ન પડે. પરમાત્મા શું છે, આ પછી શું થશે, કાલે ક્યારે મળશું, પશુનો અવતાર આવશે, માણસનો આવશે, શીનો આવશે, શું ખબર. આ જન્મમાં મારે ઈશ્વરનું મેળવી દેવા જોઈએ, ઉધાર નહીં. પછી શું થયું શું ખબર. પણ આ માયા એટલી બધી પ્રબળ છે, ખબર ન પડે મને કઈ બાજુથી પહેરે. આયા ઓલા નળરાજાને પગ પૂરો રંગ્યો કીધી બે ગયો ખોલ્યું. એવી રીતે આ તો દ્રષ્ટાંત બધા સાચું ખોટું ભગવાન જાણે, પણ માયા તો છે જ, એ તો નક્કી. માણસને ક્યારે ફસાઈ નાખે શું થાય કે નક્કી નહીં. એક જણો હતો ને તે રમત કરે, ફૂલવાદી લાલવાદી. રાજાને કે ઘણી ખમ્મા મહારાજા કે આપને રમત બતાવવા આવ્યો. રમત તો કે છોકરાને બધા છોકરાને જ બતાવતો હતો, તો રાજાઓને બતાવતો. મારી રમત રાજા મહારાજાઓ જ જોઈ શકે. આપ બેસો, સારું કે રહે રમત સારું. રાજા બેઠા પછી આને તો ચાલુ કરી દીધું. ઘડીકમાં આમ કરીને આમ ગરમ માટીની ચકલી બનાવી દઉં, પાણીમાં તરતી કરી નાખે, પાણીની લગડીઓ લઈ નાખે, રૂપિયાના 3 કરી નાખે એક નામ. એમાં દડો કાઢ્યો અને કાચા ઉત્તરનું નાખ્યું આકાશમાં. એ મહારાજા સાહેબ દિવાસો સંગ્રામ ચાલુ થયો કે મારે જવું પડશે. દિવાસો સંગ્રામમાં એ ઝાલીને જતો રહ્યો ઉત્તરનું. ઉત્તરનું કાચા ઉત્તરનું ઝાલીને ગયું. ઉપર ગયો પછી તો ધડીક થયું, ધડ પડ્યું એટલે માથું પડ્યું અને ઉડી ગયું. પછી રડવા માંડી બહુ. કરે મારે જતા રહ્યા. કારસિંગ બહુ વાંચી હતી, શેરડીના આટા બહુ ખાતા હતા, જતા રહ્યા. રાજા કે ભાઈ તને વખાસણ બંધાઈ દઈશ અને તું શાંતિ રાખ. અને મારા ઓલે આ બધું આ બન્યું ના કે હું તો કે બળી જ ગુરુ એમની વાહ જ જાઉં, સતી થઈ જવું. બહુ રોકાવાના પ્રયત્ન કર્યા, સતી થઈ જ બળી જ બળી પછી થોડીક વાર થયું ત્યાં ઓલાનું ધડ પૂર્યું, માથું ધડ ને પણ યોગ થઈ ગયું. રાજા વિચાર બહુ પૂછ્યો કે આ શું બધું. પછી કે ભાઈ તારી પત્ની કે તારી પાછળ આવીને બોળી મરી ગઈ છે, તું બીજા ખર્ચો થાય એવું કરી આવી. રામા કર્યું મહારાજા જો આ રહી છે તો બોલી થાય પાછું આવું છે બધું. આ સાચું લાગે માણસ, સાચું નથી.
સમજાય? એટલે એની પાછળ આપણે ફરીએ છીએ. પાછળ પડતા આવડવું જોઈએ. પાછળ પડતા ના આવડે તો પછી નકામું થાય. નારદજીને કોઈ એવી ઈચ્છા થઈ કે મારે માયા જોઈ છે કે આપણને એમાં સેવા કરો છો બરાબર છે કે માયા હું કરું મને જોવો ને કે મને જોવો કે માયા જોવો કે નહીં આપણે કે રોજ જોઉં છું પણ કે મારે માયા જોઈ લો કે હા હાલો તરસ લાગી છે આપણે પાણી પી પછી પછી કોઈ વાત જોઈશું પછી જ્યાં પછી તો નારદજી કે હું ભગવાન માટે પાણી લઈ જવું છું તે થોડુંક સ્વચ્છ થઈને ડૂબકી મારીને પછી તો નારજી થઈ જાય. ડૂબકી મારીને બહાર નીકળ્યા તો સ્ત્રી નારજી બની જાય. નારજી બની જાય એમાં એક મલાવ નારે લગ્ન છે મલાવ લગ્ન થયા 12 છોકરા થયા 12 છોકરા થયા. બોલે મલાલ ગરડો થઈ ગયો કમાવાનું બંધ થઈ ગયું નામ થઈ ગયું. એમાં પાછું એવું છે કે અહીંયા જે મરે એની વાહે આને મરવું પડે બૈરા એને એની ભીડી હળગાવે કે આ નાદની કે આના ભેગું હળવું ના કરતા પાણી પૂડીને મરી દઉં હળગવું ના કરતા કે પાણી પૂડીને મરી દઉં તા બહાર નીકળ્યા તા ભગવાન મૂકેલા લાયા કે પાણી સારું કરી દીધું પાણી લાયા પણ ઉડ્યું બધું થયું આ બધું છીનું હું કે ભગવાન આને કે આમ જાણું ને કે સમજવામાં કઈ માયા મજા નથી એવું લાગેલું. એટલી વાર આપણને એમ લાગે કે આટલા વર્ષોથી આમ જીવી છે આમ જીવી છે. સારાંશમાં કશું નહીં અને માયા એટલે ઈશામ ગુણમય માયા દૃષ્ટિયા ભગવાન કે છે. બાપજીનું ભજન પેલું ભજન ભગવાનને બતાવે તો માણસ ભગવાન છે એવું ધ્યાન રાખો. જલ મેં મેં હું સ્થળ મેં મેં હું મેં ही सब में पाऊं मेरे बिना कोई जगह खाली નથી. મારા સિવાય કોઈ જગ્યા ખાલી નથી. મેં ही सब में पाऊं એક ભાવ એવો કરી નાખો. 6 મહિના પ્રેક્ટિસ કરો તો દેખાવા લાગી જશે. ઈશ્વર દેખાવા લાગી જાય. મતલબ દેખાવા લાગી જાય એટલે કૃષ્ણ ધનુષ પણ ધારણ કરીને બંસી વગાડે મહાદેવજી ને એવું નહીં. આ જે છે એમ દેખાય. તમે ઘડીક બહાર બેહો તો દેખાય તારા પવન ઝાડ ને એવું થાય કે ઓહો પ્રભુ આ શું અદભુત તારી રચના કરી છે. કોઈ નથી. પરમાત્મા છે આ. જે દેખાય છે જ ઈશ્વર. એ कहते कि जल में मैं हूँ स्थल में मैं हूँ मैं ही सदन में पाऊं मेरे अंश बिना नहीं कोई किसी की धुन मचाऊं मेरी माया शक्ति से मैं सारी सृष्टि रचाऊं मैं ही उनका पालन करके मेरे में ही मिलाऊं. जब बोली पुतली जती रही मेरी माया शक्ति से मैं सारी सृष्टि रचाऊं मैं ही उनका पालन करके मेरे में ही मिलाऊं. पहले था अब हूं और होऊं पक्का पीर कहाऊं इस बातों में जग क्या जाने जग को धूल पकाऊं धरती तोड़ू सूटता जोड़ू जब ये गाना गाऊं शंकर मस्त शिखर गढ़ खेले खेलत गुम हो जाए अब मैं किसी गरीब गाऊं. એટલે સારાંશ ભગવાન બધું ભગવાન જ છે. અગર તો બધું ભગવાનનું છે. આપણે પણ ભગવાનના છીએ એવા ભાવ રાખી માણસ અભ્યાસ સહિત જીવે તો સવારમાં અડધો કલાક 5 કલાકે પૂજા પાઠ ધ્યાન ધારણા કશું કરતા ના હોય. આપણે ઉઠ્યા એવા નારી નાતા જ નહીં. પેલા તો ચા કરે ચા કરે બરફ માર્યું ના માર્યું પછી સીધા દોડા દોડી હોય
દોડાદોડીમાં ખ્યાલ નથી રહેતો. દોડાઈ જાય ને એમાં કશું દેખાય નહીં. બુદ્ધ ભગવાન એક વખત નીકળેલા આનંદના લઈ જ્યાં ગાડું ને બધા ગાડા જેલા માણા જેલા તે બધું પૂળા નાખેલા પરાળ ને તે બધું પાણી દોડી જ આગળ ગયા એટલે કે બુદ્ધ કરે આનંદ પાણી લે એટલે બનશે આગળ 2 કિલોમીટર એક નદી છે અને ત્યાં આપણે પાણી પી દીધું ના ઊંડું પાણી નહીં. પાછા શિષ્યો એવા હોય ગુરુ ને ગણ્યા ના આનંદ એટલે આ ગુરુ કેવો કહેવાય આમાં તમે ઘણા આમાં મારે જેવું થયેલું બારજી 5 ડિસેમ્બરજી 5 એનું બોલ્યું ભજન એક અનાદિ અનંત છો રે મારો આવે નહીં અંત રે મને કે બાપજી ભજન ગાઓ ચોપડી હારે લઈ ગયેલો શંકર મહારાજ બોલી બાપજી 7-8 ભજન છે એ ખોલી ગાયું પાછું કંઠસ્થ થઈ નહીં. બાપજી વિચારમાં પડી જાય છે. પછી મને વિચાર આવે આટલું બધું આવું બધું થા મારા ગાવાનું આવે કંઈક એવું ગાયો મન બુદ્ધિ કે કપટ કેવી રીતે જાય, મન કેવી રીતે શુદ્ધ થાય, બુદ્ધિમાંથી આ રાગ દ્વેષ કેમ નીકળે, આવું કંઈક બોલ્યો તો સારું. આપણે શું કરીએ ખબર છે એમના ઉપદેશ હાલતા હોય ગુરુ. હવે એનું બધું અજાણ્યું હોય. સદગુરુ જે પહોંચેલો પુરુષ હોય આવા બુદ્ધ મહાવીર એવા બધા હોય મોરારી બાપુ એ આપણે કેવા લાગીએ ગુરુ દર્પણ કહેવાય. ગુરુ દર્પણ કહેવાય. શિષ્યના સામું દર્પણ આવે એટલે એમના બધું અંદર હોય દેખાય. ત્યાં કપટ કરવાની જરૂર ખરી? દર્પણ સામે મૂકો એટલે આપણે જેવા છે એવા દેખાય. સત્પુરુષ જે છે એ દર્પણ કહેવાય. પણ આવી વસ્તુઓ હાટું થઈ અને એવું થાય નાશવાન ચીજો માટે છે સ્વભાવ પરિવર્તન આવે. પછી ઓલા રસ્તામાં એવા વિચાર કરતો બાપજી ડોળું પાણી કેવા મોકલ્યો કૃપા મેં કીધું સરસ પાણી છે આવું કેમ બાપજીને પૂછ્યું છે? બાપજી ત્યાં ગયો પાણી ઠરી ગયું, શાંત થઈ ગયું, તરંગો બરંગો બધું બંધ. પછી પાછું એ છે મૂકી દીધી મારે હું સમજવાથી પાણી કરીને જે મૂકી પગમાં પડી ગયું. સુઝાવ કે આ તો બાપજી સમજી ગયું, આપણે જે સુઝાવ આપ્યો એવું સમજી ગયું. બસ વાળાનું હોય જ્યાં સુધી મન વિકરાયેલું મન ભટકતું મન તો આ વસ્તુનો ખ્યાલ નહીં આવે, પ્રતિબિંબ નહીં પડે, એમ ઈશ્વર નહીં દેખાય, પૂરું જ દેખાય. શાંત મન, શુદ્ધ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તો એમાં પ્રતિબિંબ પડશે. પ્રતિબિંબ એટલે મતલબ કહેવાનો કે આ ચારેને વ્યવસ્થિત રાખવા. એક બનેલી ઘટના છે આ કે બાપજી પા રાજા ગયા. બાપજી દષ્ટાંત પષ્ટાંત નહીં આપવાના, પ્રેક્ટિકલ સુઝાવ આપો. પ્રેક્ટિકલ સારું ઊંડું લાય કે પાણી ઊંડું લાય નહોતું ધોળી નાખ્યું આમાં હલાય કે જો તારું મોઢું નથી દેખાતું, બીજું લાવો. બીજું લાવે પાણી ધોળી ના નાખ્યું, પાણી હલાયું આમાં કે હવે તને દેખાય છે ખરું પણ ખંડ ખંડ દેખાય, ટુકડા ટુકડા. કાને લઈ જાઓ. ત્રીજું લાયા હલાયું નહીં, જો દેખાય કમ્પ્લીટ દેખાય. કારણ કે બસ આવું થવું જોઈએ.
અંદર જાણવી. કોઈ સુરતા સુગડ સમેટે એને ઘટમાં સાહેબ વેઠે. સુરતા સુગડ સમેટે અને ઘટમાં સાહેબ વેઠે. એટલે પ્રકાશનું, શીતળતાનું, ઠંડકનું, ભગવાનનું જે કંઈ અનુભૂતિ નથી થતી એનું કારણ વિખરાયેલું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા ઠેકાણા નથી. એમ એટલે એના ઠેકાણા લાવવા. મન બહુ દોડ ન કરે એનું ધ્યાન રાખ. પરત કરે ન કરે ચા જતું રહે, બધી જ્ઞાન જતું રહે. પાછું આવતું આફ્રિકા જોઈએ તો આફ્રિકા જઈને પણ પાછું આવતું. પછી આપણે એમ થાય કે ભાઈ ધંધો કરતા કરતા કેવી રીતે મન આમ રીતે રાખવું. જો ધંધો કરતા કરતા રહે એનું દ્રષ્ટાંત આપવું. ઓલી તમે જોઈ છે દોર ઉપર નટડી હાલે, જોઈ છે ને? આમાં કેટલા બધા છે તમે? હા, તો નટડી ને હાથમાં વાહડો હોય લાંબો. તમે તો દોરી ઉપર હાલતા જોઈ છે, પણ મેં થાળી ઉપર હાલતા જોઈ છે. થાળીમાં પગ મૂકેલો અને થાળી એમાં હાલતા હાલતા નીકળી જાય ઠેઠું ત્યાં સુધી બેસી અને નીચે વિદુષક દાંત કઢાવે, ઢોલ વાગે અને એ લઈ જતી રહે. આ મેં પ્રેક્ટિકલ જોયેલી વાત છે, દૃષ્ટાંત. મને આશ્ચર્ય થઈ ગયું. તે વખતે નહોતું થયું, આ ઉંમર નાની હતી. પણ પછી અત્યારે પણ તે પછી મને આશ્ચર્ય થયું કે આ કઈ રીતે ઘટના ઘટી છે. એવી રીતે આપણે ધંધો કરતા કરતા પણ આપણી સુરતા પરમાત્મા રાખી. સંસારમાં સરસો રે મન રે મેરી પાસ, સંસારમાં લોપાય નહીં જાણો મારો દાસ. એમ કરી ના 2 મિનિટ 5 મિનિટ આપણે ના એ નાથ હું આપને ભૂલું નહીં, એ પ્રભુ હું આપને ભૂલું નહીં. એવી રીતે મારી ધ્યાન રાખજો, મારી સંભાળ રાખજો, હું આપને ભૂલું નહીં. 2 મિનિટ ના કરી શકીએ આપણે? 5 મિનિટે પરમાત્માને એવું ના કરી શકીએ? અંદરથી વાતો કરતા કરતા કોકને કહેવાય, કોકને અરે વાતો કરતા હોય કે એ ભગવાન હું આપને ભૂલું નહીં, મારું ધ્યાન રાખજો, હું આપનો છું, આપ મને ભૂલતા નહીં, હું ભૂલું તો આપ મને યાદ અપાવજો. એવું ના કરીએ કે આપણે ભગવાન 5 મિનિટ ના કહેવાય? 5 મિનિટ ના, 10 મિનિટ વધારી દઈએ આપણે. 10 મિનિટ તો ના થાય? થાય. એ પ્રભુ હું આપને ભૂલું નહીં. બધો વ્યવહાર થાય, બધું થાય, પણ લેતી દામ કંઈક નાખી તો પછી આજ વાંદરા તમારે આટલું બહુ તડામાર કરતા હતા. પોલીસ અહીં ઉતેલા જમાદારને મેં કીધું આ પાણી જ નહીં કુંડા. વાંદરા જોઈ જોઈ પાછા જતા કે જો પાણીની તરસ લાગી છે. બરોબર ને પ્રકાશ? પોલીસને જમાદાર જે હતા ને મૂકી કીધું આ દેશા થાય આપણે વાંદરા થઈ અને પછી પાણી નહીં હોય તો શું થશે? કે હા સાચી વાત, દાંત કાઢે. બોલે પછી પાણી રેડાયું, પછી તો પાણી રેડ્યું બધા કુંડામાં. પછી બધા પીધું ધરીને બિચારે શાંતિથી. પણ જમાદારને કીધું એટલે મોટા છે ને બાપુ, આવું કદાચ થાય તો આવું થાય. કીધું પાણી વગર વરખા મારવા પડે, કુંડા ખાલી હોય તો ઉપાય થઈ જાય. કીધું અને અત્યારે છે ને પાણી ભરાવતા નથી લોકો. આ જે પેલું હોય ને વાંદરે અત્યારે બધે પાણી હોય તો સવાલ નથી આવતો. એ દશા આવી થાય. કીધું તૈયારી રાખવાની. એટલે એમને બીક બતાવી મારે, પણ એમાંથી એક ખમ જેવો 3 તો બીવેવાર નથી. બીવેવાર નથી, જે થવું હોય થાય. આપણે અત્યારે હાંકે રાખવાનું કે એટલે સાવધાન માણસે રહેવાનું. બધું કરતા કરતા પણ ભગવાનનું સમરણ ભજન થયા કરે. આનું દ્રષ્ટાંત છે નટડીનું. અને સાબરકાંઠામાં ભજન ગાય છે નટડી. હા, નટની ચણિયા દોર ઉપર. હા, દોર પર એની સુરતા. પછી ગાવનથી
રોવનથી નાર પરણીને જાય એનું લક્ષ પતિમાં 2 અને પણિહારીનું એક દ્રષ્ટાંત એમાં આવે છે એક ભજન પણિહારી ખેતરે વખાણું પંચાયત ખેતરે વખાણું ઓલી પણિયારી કેરા હા એની સુરતા પાણીને પીડા હસે બોલે ને તાળી દી અને સુરતા વીડલા હા આ ભજન બોલે છે એ ભજન કીધું સારું ગાય ખરા તમારી સુરતા ક્યાં છે ઓલા બધા કીધા મને બોલાવે જ નહીં ભજન થાય ને એટલે મને ના બોલે બીજા બાજુ બોલાવે મને ઓછું બોલાવે એટલે આપણે બધા આ ભજન ગાઈએ એટલે આપણી સુરતા ક્યાં છે આવું બોલી જાય મારાથી કે આપણને પણ આપણા જ છે ને બધા આપણા નજીકના છે ને એવું લાગે એટલે કીધું મને માને છે આ બધા હું એમને આ રીતે માનું છું કે મારા છે તો પછી એમના ફિટ ના થાય એમને એમ થાય કે આવો નાન બાપજી નહીં બોલાવે બીજા બાપજી બોલાવો નાન બાપજી નહીં બોલાવે એટલે મેં કીધું વાંધો શું પડ્યો તમને કેમ નથી બોલાવતા આ વાંધો આમ સુરતા તો આપણે રાખવી જ પડે કીધું પૂજાની સુરતા જા પગે તો આપણે ગાય ખરા પણ સુરતા ન રહે તો કીધું આનું ખોટું પડે મજા આવતી હતી ઘણો એટલે કે આપણે એમ થાય કે ધંધો આ બધું કરતા કરતા ના બને તો કરતા કરતા બને પૂજારી પૂજા કરે તો એને ઈશ્વરનું લક્ષ્ય રાખીને પૂજા કરે ના થાય પૂજારી તો નકરો એને પગાર સામી દ્રષ્ટિ હોય અને ભગવાન ગૌણ હોય તો ધંધો કેવો સરસ છે ધંધો કેટલો સરસ કે 9-10,000 કે 8,000 કે 6,000 પગાર મળે અને ઈશ્વરનો ભાવ રાખીને પૂજા કરે તો 2 કામ થઈ જાય પણ ભાવ ના રહે ઓલા બીજા જ ભાવ થઈ જાય કેટલા મુકર છે ક્રિયા થઈ જાય અને ફૂલ આનંદ પ્રસાદી આનંદ જો બધા સુખી રહેશે આમ થશે તેમ થશે પચાની મૂકો શકે કેટલા મૂકો લક્ષ્ય હોય તો ભગવાનનું પછી નહીં કામ સરસ થાય બધું બને શક્ય છે એમાં આપણે પણ આ બધું ભગવાનના ભાવ રાખીને થાય એવું શક્ય છે આ પૂજા જ છે તમારી કર્મ હિ પૂજા આમાં અમુક તમે બોલા ટ્રકો જતી હોય ને એની પાછળ લખ્યું હોય કર્મ હિ પૂજા કર્મ તમે આપણે આ બધું કરો આપણે બધા પૂજા જ છે ને આપણે હું તમે બધા જે કરી છે પૂજા જ છે ઈશ્વરને ન ભૂલો પૂજા થઈ જાય બધું ભગવાન માટે થાય છે એવો ભાવ રાખીને કર્યા કરે તો પૂજા થઈ જાય અને આસક્તિના ભાવ રાખીને કરે તો કર્મ બંધન થઈ જાય કર્મ થઈ જાય તમે ઘઉં 500 મણ પકવો ખાવાના જ ને કે 100 મણ થાય ખાવાના તો ઉપયોગમાં આપવાના અને જે કંઈ આવે છે એ બધું માણસના ઉપયોગમાં જ આવે ને ખાલી ભાવ જ એટલા કરવાના કે આમાં ઠાકોરજી આનું ઠાકોરજીનું આ ઠાકોરજી જમશે આ ઠાકોરજીનું આ ભગવાન નામ કરશે આ ભગવાન આટલા પૈસા પહેરશે કપડાં લાયા ભાવ કેવું મફત થાય કોઈ નાલે કશું ના કરે તો મફત થઈ જાય કોઈ ધર્મ કરવાની પણ જરૂર નથી કોઈ હાલવાની જરૂર નથી ના હાલવું એવું નહીં પણ કોઈ ના આ કરો તોય થઈ જાય ખાલી ભાવ હારા રાખો તો એ બધું પૈસા હાલવાના નથી પછી વિશ્વ શાંતિ યજ્ઞ કરે પણ આપણને ના હોય તો આ યજ્ઞ કરે વિશ્વ શાંતિ પણ વિશ્વને શાંતિ તમારામાં આ વખત ને વિશ્વ આપણા હું આ યજ્ઞ કરું મારામાં શાંતિ ના તમને બધાને ગાળો દેતો હોય તમને પણ કોણ જોયા રસોઈનું આમ તમને એમ કરવું પડે વિશ્વ શાંતિનો યજ્ઞ કર્યો પણ મારામાં શાંતિ નથી વિશ્વનું છે શાંતિ થવાની આપણે શાંતિ કરો પેલા આપણામાં શાંતિ આવે તો ખબર પડે ને શાંતિ શું કહેવાય વિશ્વમાં પછી શાંતિ જ થઈ જાય આપણામાં આવી જાય એટલે વિશ્વ શાંતિ જ પછી કશું કરવાની જરૂર નહીં એમનું કામ થાય પદ પ્રતિષ્ઠા અને લોકેશના
આ પૈસા આ બધું ધંધા થઈ જાય આ પણ સરસ થાય એવું તમારું તમારા લોકોનું ક્ષેત્ર બનાવી નથી આવતા સાધુ બાબા હોય તો ક્ષેત્રાઈ જાય લોકો. તમારું કેટલું સરસ જીવન છે ખાલી એક ભગવાનના ભાવ કંઈક ના કરે ખોટું નહીં કરવાનું કશું નહીં. તમે કોણ ક્ષેત્રો તમારા ક્ષેત્રની વાત જ નથી આવતી. તમે આમાં આટલા રૂપિયા લો આ કરવાનું છે ના કરવાનું છે એવું સાધુઓ કરે બીજા બધા કરે ફલાણું છે ઠીકણું આમ છે. તમારા દ્વારા આવે તો મોટી લોટ કે મોટી રોટલો કે આ કઈ જાય ભગવાનના ભાવ જ યજ્ઞ થઈ જાય. એક જણને ખવારમાં કશું નહીં ગયું વિધાન છે ના નહીં પડાય. અશુભ યજ્ઞ થાય એટલે કોઈને મળે શરીર એટલે હતા આ તો ભગવાનનું છે ને ભગવાનના અર્પણ ને બધું ભગવાનના ભાવ રાખે કામ થઈ જાય. જો કાચા પૈ મહેનત કરવાની પૈસા ધ્યાનમાં બેવાનું બધું આવે બધામાં ભગવાનનો ભાવ રાખે. પાડોશી તમારામાં બાપ મા ભાઈ પત્ની પતિ સદગુરુ ભગવાન કી જય. 9:30 9:9 એટલે